दोस्तों नमस्कार। હું બાલમુકુંદ પંડ્યા આજે એક નવો ટોપિક લઈને આવ્યો છું જે તમારા માટે ખૂબ લાભદાયક છે। રેસિડેન્શિયલ સોલર રૂફટોપ પ્રોજેક્ટ માટે ગવર્મેન્ટ દ્વારા તે યોજના મૂકવામાં આવી છે, એની શું લાક્ષણિકતાઓ છે હું તે તમને સંક્ષિપ્તમાં બતાવીશ, જેના કારણે તમે સમજી શકો અને તેનો મહત્તમ લાભ લઈ શકો। દોસ્તો, આ યોજના ફક્ત 31 માર્ચ 2019 સુધીની છે। તે પછી આમાં ભાવમાં ફેરફાર અને નિયમો ફેરફાર થઈ શકે છે અને અત્યાર સુધીમાં સૌથી લોએસ્ટ કોસ્ટ આ યોજનામાં સામેલ છે। નિયમ પ્રમાણે ગ્રાહક જે ઈચ્છતો હોય તેના નામની પોતાની મિલકત હોવી જોઈએ। બીજી વસ્તુ, ગ્રાહક કે જીઈડીએ જેડા દ્વારા નક્કી કરેલ સપ્લાય યાદીમાંથી કોઈપણ સપ્લાયરને પસંદ કરી અને પોતાની છત ઉપર સોલર રૂફટોપ લગાવી શકે છે। આ સપ્લાયર્સની યાદી જેડાની ઓફિશિયલ વેબસાઇટ www.geda.gujarat.gov.in પર ઉપલબ્ધ છે અને મેં તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। સોલર રૂફટોપ લગાવવા માટે મંજૂરી મેળવવા માટે રજિસ્ટર કરેલા સપ્લાયર મારફતે એપ્લિકેશન કરવાની રહે છે। લાભાર્થી પાસે 1 કિલોવોટ પ્રતિ ચોરસ ફૂટ જગ્યા 1 કિલોવોટ માટે જોઈએ છે અને એ પણ છાંયડા રહિત। એની કોષ્ટકમાં હું નીચે તમને આપી રહ્યો છું તેની કોસ્ટ। જો તમે સિસ્ટમની કેપેસિટી 1 to 6 કિલોવોટ કરવા માગતા હોય તો પ્રતિ કિલોવોટ 48,300 રૂપિયા તમને પડશે। જો તમે 6 કિલોવોટથી 10 કિલોવોટની સિસ્ટમ લગાવવા માગતા હોય તો પ્રતિ કિલોવોટ 48,000 રૂપિયા પડશે। જો તમે 10 કિલોવોટથી 50 કિલોવોટની સિસ્ટમ લગાવવા માગતા હોય તો 44,000 રૂપિયા પ્રતિ કિલોવોટ પડશે અને જો તમે 50 કિલોવોટથી વધારેની ક્ષમતા લગાવવા માગતા હોય તો પ્રતિ કિલોવોટ તમને 41,000 રૂપિયા સુધીનું પડશે। આ કોસ્ટમાં ઇન્સ્ટોલેશન, કમિશનિંગ અને 5 વર્ષ સુધી કોમ્પ્રેહેન્સિવ કોન્ટ્રાક્ટ આ સપ્લાયર મારફતે તમને આપવામાં આવશે। જો આમાં કોઈ બી સ્ટાન્ડર્ડ ઇન્સ્ટોલેશન કમિશનની પ્રોસેસ ઉપરાંત તમારી સિસ્ટમને સારી બનાવવા માટે જો કોઈ મોટા ફેરફારો કરવા પડતા હોય તો પ્રતિ કિલોવોટ એમાં તમને થોડોક એડિશનલ ચાર્જીસ લગાવવામાં આવે છે। સોલર રૂફટોપ માટે ગવર્મેન્ટ દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા 30% સુધીની તમને સબસિડી મળે છે અને રાજ્ય સરકાર મારફતે પ્રતિ કિલોવોટ 10,000 રૂપિયાની સબસિડી મળી છે। પહેલાં મેં તમને જણાવ્યું કે પ્રતિ કિલોવોટ જો તમે 1 થી 6 કિલોવોટની સિસ્ટમ લગાવવા માગતા હોય તો પ્રતિ કિલોવોટ તમને 48,300 રૂપિયાનો કોસ્ટ લાગે છે। હવે આ કોસ્ટમાં જો તમે સેન્ટ્રલ ગવર્મેન્ટ જે 30% સબસિડી આપે છે તે બાદ કરીએ તો 14,490 રૂપિયા થાય। એ ઉપરાંત તમને ગવર્મેન્ટ દ્વારા ગુજરાત ગવર્મેન્ટ દ્વારા તમને 10,000ની સબસિડી મળે છે, તો એ 10,000 રૂપિયા બાદ થાય તો 48,300માંથી 14,490 વત્તા 10,000 રૂપિયા બાદ કરતાં તમને 1 કિલોવોટની ક્ષમતા તમને 23,810 રૂપિયામાં પડશે અને એના માટેનો સ્ક્વેર ફીટ એરિયા 100 સ્ક્વેર ફીટની જગ્યા જોઈશે। ફરીથી આપણે જો વિચારીએ કે જો મારે 3 કિલોવોટની ક્ષમતા જોઈતી હોય તો 3 કિલોવોટ માટે 1,44,900 રૂપિયાની કોસ્ટ છે। એમાંથી જો 30% કેન્દ્ર સરકારની સબસિડી બાદ કરીએ તો 43,470 રૂપિયા થાય છે વત્તા ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટની 20,000 રૂપિયા મેક્ઝિમમ સબસિડી બાદ મળે છે તો તમને 3 કિલોવોટની ક્ષમતા 81,430 રૂપિયામાં પડશે અને એના માટે તમને 300 સ્ક્વેર ફીટની જગ્યા જોશે। દોસ્તો, 81,430 રૂપિયામાં જો તમે 3 કિલોવોટની ક્ષમતા લગાવવા માગતા હોય તો હું માનું છું ત્યાં સુધી વધારેમાં વધારે 4 વર્ષની અંદર તમે રોકેલા વળતર 81,400નું પૂરેપૂરું વળતર મળી અને ચોથા વર્ષ પછી તમે ફ્રીમાં વીજ દર વાપરી શકો છો અને જુદા જુદા લાભ મેળવી તમે પોતે વીજળી જનરેટ કરી અને આપણે ગવર્મેન્ટને આ વીજળી આપી અને એમાંથી આપણે મની પણ મેળવી શકતા હોઈએ છીએ। મીન્સ આપણે વીજ બિલ તો બચાવીએ જ છીએ અને ઉપરાંત પૈસા પણ કમાવી શકીએ છીએ। દોસ્તો, આ વિડીયો આપણને પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, ચેનલ અત્યાર સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને તમને કંઈક લાગે સૂચન આપજો, મને ગમશે। નમસ્કાર।